હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજની રેસીપી છે કાઠિયાવાડી સ્પેશિયલ કઢી ખીચડી, જે વર્ષોથી આપણા ગુજરાતીઓના ઘરોમાં રોજબરોજ બનતી જ આવે છે। જ્યારે કોઈ શાક ના હોય તો બનાવો કઢી ખીચડી, જ્યારે કોઈ બાળક નાનું હોય તો તેના માટે પણ કઢી ખીચડી બનાવો, જ્યારે કોઈ બીમાર હોય તો તેના માટે પણ કઢી ખીચડી। આવી રીતના કઢી ખીચડીનો યુઝ આપણે રોજબરોજ કરતા જ હોઈએ છીએ। તો બસ આજે એ જ રેસીપી લઈને હું આવી છું। આજે હું સ્પાઇસી તીખી કઢી બનાવવાની છું, જે કાઠિયાવાડની સ્પેશિયલ તીખી કઢી હોય છે તે, ગળી કઢી નહીં। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। પરંતુ હા, તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। તો સૌથી પહેલાં ખીચડી બનાવીશ। તેના માટે મેં કુકર લીધું છે, તેની અંદર પાણી લીધું છે। પાણી મેં 2 ગ્લાસ લીધું છે। જેટલો ખીચડીનો માપ હોય એ પ્રમાણે પાણી લેવાનું છે। તો ચોખા લીધા છે, અડધો વાટકો મેં ચોખા અને મગની દાળ મિક્સ કરીને લીધી છે। આમાં પ્રમાણ રાખવાનું છે કે 2 ભાગના ચોખા અને 1 ભાગની મગની દાળ, બસ આ રીતના જ લેવાનું છે। તમે આમાં તમારી રીતના મગની દાળ લઈ શકો છો અથવા બીજી દાળ તમે યુઝ કરતા હો તો તે પણ લઈ શકો છો। તેની અંદર હવે મીઠું સ્વાદ પ્રમાણે 1 નાની ચમચી જેટલી હળદર લેશું અને 1 ચમચી તેલ લેશું। તેલ નાખવાથી ઉભરાતું નથી ખીચડી અને સીટી પરફેક્ટલી થઈ શકે છે, એટલા માટે તેલ નાખીશું। હવે તેને ઢાંકી અને 5 સીટી માટે ચડવા દેશું। 5 સીટીની અંદર જ ખીચડી બની જાય છે। હવે આપણે કઢીની પ્રિપરેશન કરશું। કઢી માટે છાશ લીધી છે 1 વાટકો અને તેની અંદર આપણે ચણાનો લોટ લેવાનો છે 1 મોટી ચમચી। ચણાનો લોટ સરસ મિક્સ કરી લેવાનો છે, કોઈ પણ ગાંઠ ન રહેવી જોઈએ। તો ચણાનો લોટ સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેનો વઘાર કરીશું કઢીનો। તો વઘાર માટે મેં એક પેનમાં તેલ લઈ લીધું છે। તેલ લેવાનું છે આપણે 2 મોટી ચમચી। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે રાઈ નાખીશું। હવે રાઈ તતળી જાય એટલે તેની અંદર આખું જીરું નાખીશું અને થોડા મીઠા લીમડાના પાન નાખીશું। પછી તેની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને લીધી છે તે એડ કરીશ। પછી તેની અંદર એક લીલું મરચું કટ કરીને લીધું છે તે એડ કરશું અને તેને સરસ સાતળીશું। તમે અત્યારે લાલ સૂકું મરચું પણ એડ કરી શકો છો। હવે આદુનો ટુકડો મેં બસ આવી રીતના છીણીને લીધો છે। લસણ લેતી નથી કારણ કે લસણવાળી ચટણીનો યુઝ કરું છું। હવે સરસ ચડી જાય એટલે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો। સરસ મિક્સ થઈ જાય એટલે તેની અંદર બસ લસણવાળી હવે ચટણી એડ કરશું। લસણવાળી ચટણી મેં પાણીમાં પલાળીને લીધી છે। લસણવાળી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કઢીમાં। તીખાશ ઓછી ભાવતી હોય તો ઓછી ચટણી યુઝ કરજો। તેને સરસ સાતળીશું, સરસ મિક્સ કરી લેશું અને ડુંગળી મરચાં સરસ ચડી જાય એટલે પછી તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરવાનું છે। પાણી નાખવાથી આપણો વઘાર એકદમ સરસ ચડી જશે અને એકદમ ટેસ્ટી કઢી બનશે। તો બસ પાણી 1 મિનિટ માટે જ આ વઘારને ચડવા દેવાનો છે। 1 મિનિટની અંદર જ સરસ વઘાર બની જાય છે। તો તમે જોઈ શકો છો સરસ આપણો વઘાર તૈયાર છે। હવે આમાંથી થોડો વઘાર આપણે એક વાટકીમાં કાઢી લેશું, જે ઉપરથી એડ કરવા માટે આપણે અલગથી કાઢવાનો છે। તો બસ હવે આપણે આની અંદર જે આપણે છાશ હતી ચણાના લોટવાળી તે એડ કરીશું। છે ને સાવ સિમ્પલ, કઢી બનાવવી ખૂબ જ ઇઝી છે। જો પહેલી વખત કોઈ બનાવતું હોય તો તેના માટે તો આ બેસ્ટ ઇઝી રેસીપી છે। બસ હવે આને થોડી વખત ચડવા દેશું અને તેની અંદર આપણે ધાણા નાખીશું અને કઢીને બસ 5 મિનિટ માટે જ આપણે બોઇલ કરવા માટે રાખી દઈશું। મીડિયમ આંચ ઉપર 5 મિનિટ માટે ઢાંકી અને બોઇલ કરવા માટે રાખી દઈશું। 5 મિનિટની અંદર જ આપણી કઢી બનીને તૈયાર થઈ જશે। હવે આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે, તો જોઈ લેશું। તો ખીચડી જોઈ શકો છો ખૂબ જ સરસ, નહીં છૂટી કે નહીં ઢીલી એવી બનીને તૈયાર છે અને કઢી પણ આપણી તૈયાર થઈ ગઈ છે। કઢી પણ ખૂબ જ સરસ ચડી ગઈ છે અને ખૂબ જ સરસ તેની સુગંધ પણ આવી રહી છે। તમે જોઈ શકો છો, એકદમ સરસ મજાની તીખી તમતમતી
ઘાટી એવી કઢી, કાઠિયાવાડી કઢી તૈયાર છે. હવે તેની અંદર આપણે ધાણા નાખી અને પછી તેની ઉપર જે વઘાર આપણે અલગ વાટકીમાં લીધેલો હતો તે ઉપરથી એડ કરશું. વઘાર ઉપરથી એડ કરવાથી તેનો ખૂબ જ સરસ કઢીમાં ટેસ્ટ આવે છે. હવે આપણે તેને બસ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વ કરવાની છે. ગરમા ગરમ જ કઢી સર્વ કરવાની છે. ગરમા ગરમ કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખીચડીની જોડે ગરમ કઢી ખાવાથી ખૂબ જ મજા આવે છે. શિયાળામાં તો ગરમ કઢી ખૂબ જ હેલ્ધી છે. તો બસ તેને બાઉલમાં મેં સર્વ કરી છે. હવે ડીશની અંદર લેશું. કઢીની જોડે આપણે ખીચડી સર્વ કરીશું. તો બસ આપણા કઢી અને ખીચડી તૈયાર છે. એની મેં અથાણા જોડે લીધા છે અને એક લીલી ડુંગળી લીધી છે. તમે આની જોડે કોઈ પણ વસ્તુ ખાઈ શકો છો. પાપડ છે, અથાણા છે, રાયતું છે. તો બસ આપણું કઢી અને ખીચડી તૈયાર છે. એકદમ કાઠિયાવાડી તીખી સ્પાઇસી કઢી, જે ખૂબ જ ટેસ્ટી છે અને શિયાળામાં તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ આજે જ તમારી ઘરે આ રેસીપી બનાવીને ટ્રાય કરો. અને એમને પણ ખાઈ શકાય છે અને મેં તેને બાજરાના રોટલા સાથે પણ સર્વ કરી છે. તો તમને જેની જોડે કઢી ખીચડી ખાવા ભાવતા હોય તેની જોડે તમે સર્વ કરી શકો છો. તો મારી જો આ રેસીપી તમને પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.